7 અને 8 એપ્રિલના રોજ તોફાની પવન સાથે વરસાદ પડશે. ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટકેલા માવઠાએ ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી છે. હજુ પણ ખેડૂતોની પથારી ફેરવવા માટે માવઠું આવી રહ્યું છે. 2 દિવસ બાદ માવઠું ગુજરાતમાં ત્રાટકશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 7 અને 8 એપ્રિલના ફરી વાતાવરણમાં પલટો આવશે. ઉત્તર, પૂર્વ, મધ્ય અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે, તો 11 થી 20 મે દરમિયાન આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે. 17 મેની આસપાસ અરબ સાગરમાં વાવાઝોડું સર્જાવાની શક્યતા છે. 24 મે થી 4 જૂન વચ્ચે ફરી વરસાદી માહોલ જામશે. 8 જૂનથી દરિયામાં પવનની દિશા બદલાતા વાતાવરણ પલટાશે. કમોસમી વરસાદને કારણે આંબાના પાકને ભારે નુકસાની છે. બીજી તરફ 15 એપ્રિલથી ગરમીનો પ્રકોપ વધશે. કેટલાક ભાગોમાં તાપમાન 42 ડિગ્રીને પારો પહોંચી જશે. 26 એપ્રિલ બાદ પણ કાળઝાળ ગરમીની ચેતવણી છે. મે મહિનામાં આકરી ગરમીની આગાહી કરી છે. મજબૂત પશ્ચિમ વિક્ષોભ તારીખ 7મી આસપાસ આવેલો છે મેરેડિયન સીમાથી અને ત્યાંની ગતિવિધિ થોડીક વધારે છે, જેના લીધે લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠા, પાલનપુરના ભાગો, ખાસ કરીને દક્ષિણના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે.